જય હિન્દ જય ભારત. ભાઈ, ઘણા સ્ટુડન્ટના અને ઘણા એના માતા પિતાના મારામાં કોલ ને મેસેજ આવે છે કે મારા છોકરાને જોબ અપાવો, કે હું અહીંયા સ્ટુડન્ટમાં આવ્યો છું, મારી પાસે જોબ નથી, કે હું ફૂલ ટાઈમ છું પણ મારી પાસે જોબ નથી. તો ભાઈ, જોબ નથી એનું કારણ એક જ છે. કારણ કે આપણે આપણા કલ્ચરમાં રહ્યા ખરા, પણ આપણને કોમ્યુનિકેશનની ખબર જ નથી કે અહીંની લેંગ્વેજ શું છે, અહીંયા કઈ ભાષા બોલવી, અહીંયા ઇંગ્લિશ વગર કંઈ હાલે એમ જ નથી. હવે આપણને ઇંગ્લિશમાં ડાસા મારવા પડે છે કે ભાઈ પોલીસે પકડ્યો હોય તો જવાબ ખબર નથી પડતી કે હું પૂછે છે ને હું જવાબ હું દઉં છું, તો પછી તમને સારી જોબ ક્યાંથી મળે? મેં એવા લોકોને અહીંયા જોયા છે કે જે ઇન્ડિયામાં કોઈ મેડિકલ ફિલ્ડમાં સારી એવી પોસ્ટ ઉપર હોય, કોઈ કંપનીમાં એચઆરની જોબ ઉપર હોય, કોઈ કંપનીમાં મેનેજર હોય અને અહીંયા આવીને ડિલિવરી કરે છે. કારણ કે ઇંગ્લિશ નથી આવડતું. અને ઇંગ્લિશ વગર આ કન્ટ્રીમાં રહેવું અશક્ય છે, શક્ય જ નથી આ કન્ટ્રીમાં રહેવું. કારણ કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જોબે જાશો તો તમારું ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં જ આવવાનું છે, તમારે ઇંગ્લિશ જ કસ્ટમર હારે બોલવાનું છે અને કોઈ પણ જવાબ તમારે ઇંગ્લિશમાં જ આપવાનો. હવે તમને ઇંગ્લિશ નથી આવડતું તો તમને પ્રોબ્લેમ થશે થશે ને થશે. પહેલાં જ્યારે હું 2023માં આવ્યો ત્યારે મારે આ જ ઇસ્યુ હતા, મારે પ્રોબ્લેમ હતો, મારે ડિલિવરી કરવી પડી હતી, મેં કરી છે ભાઈ. પણ એવા લોકો હારે હું રહ્યો કે જે મને ઇંગ્લિશ શીખવાડે, જેની હારેથી હું ઇંગ્લિશ શીખો, થોડું 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 કરતાં હું અત્યારે ઇંગ્લિશ સારું એવું બોલતો થઈ ગયો, સમજતો થઈ ગયો, એટલે હું એક કંપનીમાં સારી એવી જોબ ઉપર છું. તો તમને ઇંગ્લિશ નહીં આવડે તો તમારે આ જ કરવાનું છે, હોટલોમાં ગાભા જ મારવા પડશે અને ડિલિવરી જ કરવી પડશે. ઘણા લોકો એવા છે કે જેને IELTS ને એવું સેટિંગ કરીને અહીંયા આવ્યા છે સ્ટુડન્ટમાં, હવે અહીંયા ઇંગ્લિશ નથી આવડતું એટલે એની પાસે જોબ નથી રહેવાની અને નથી મળવાની. પછી તમે એમ કહો કે મને અમારો છોકરો આટલું ભણેલો છે પણ એને ફિલ્ડ જોબ નથી મળી. તો ભાઈ, ફિલ્ડ જોબ એવા લોકો પાસે છે કે જેઓ ઇંગ્લિશ બોલે છે. મેં એવા લોકો જોયા છે કે જે 10 કે 12 પાસ છે પણ સારું એવું ઇંગ્લિશ બોલે છે, સારી રીતે એ કસ્ટમરને હેન્ડલ કરે છે, એટલે એ મેનેજરની પોસ્ટ ઉપર છે. અને જે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એ ડિલિવરી કરે છે. આવા લોકો છે અહીંયા. તો ઇંગ્લિશ શીખો, આપણી કોમ્યુનિટીની હારે રહો, આપણા કોમ્યુનિટીની વચ્ચે રહો, પણ તમારે કોમ્યુનિકેશન અહીંના લોકો, જે લોકલ લોકો છે અહીંના, એની સાથે રહી અને ઇંગ્લિશ શીખવું જરૂરી છે. ઇંગ્લિશ શીખશો તો જ આ કન્ટ્રીમાં તમે આગળ વધશો, નકર પછી તમે કદાચ ILRના રૂટ ઉપર આવી જાઓ ને તો તમારે કોઈ કામનું નથી આ કન્ટ્રી. આ વેસ્ટ ઓફ ટાઈમ છે અને તમારે ઇન્ડિયા પાછું જવું પડશે. એની કરતાં બેટર છે કે ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશને સમજો. જય હિન્દ જય ભારત.